નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મુંબઈમાં 14 આતંકી ઘૂસ્યા, અફવાએ પોલીસના ધંધે લગાડી. 400 કિલો આરડીએક્સ સાથે 34 વાહનોમાં માનવ બોમ્બ ત્રાટકવાની ધમકી. લશ્કરે જેહાદી સંગઠનનો ઉલ્લેખ. વિસ્ફોટમાં 1 કરોડ લોકો માર્યા જશે એવો દાવો કરવામાં આવ્યો. ગણેશ વિસર્જનમાં દેશ હચમચી જશે. ટ્રાફિક પોલીસ. મુંબઈ ટ્રાફિક પોલીસને આ ધમકીભર્યો મેસેજ મળ્યો અને ત્યારબાદ પોલીસ કામે લાગી ગઈ છે. અમેરિકા પાસેથી ચીન ભારત રશિયાને હાઇજેક કરી ગયું. ટ્રમ્પે બળાપો કર્યો છે. હું જાણું છું કે ભારતમાં કેટલું પરાક્રમ છે, મારે ત્યાં કેટલું રોકાણ કરવાનું છે. ટ્રમ્પની આ ધમકી છે એવું કહી શકાય. ડોલર સામે રૂપિયાની સતત પીછેહટ. 88.38ના નવા તળિયે પટકાયો. વડોદરા પાસે અંગૂઠણ સહિત 15 ગામોમાં પાણી ફરી વળ્યા. સંપર્ક કપાઈ જશે. આઈપીસીએલના કર્મચારીઓને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો હાઈકોર્ટનો ઇનકાર. મહી નદીમાં પૂર અને જેના કારણે સિંધરોટમાં પાણી ફરી વળ્યા. સિંધરોટ ઉપરાંત નદી કાંઠાના નીચાણવાળા ગામોમાં પણ પાણી ભરાયા છે. દાણચોરી કેસમાં સુબુર આલમની આગોતરા અને વેપારી રેગ્યુલર જામીન અરજી રદ. વડોદરામાં પૂરપાટ ઝડપે વાહન ચાલકે મોપેડ સવાર 2 યુવતીઓને ટક્કર મારી, જેમાંથી એકનું મોત નીપજ્યું. યુવતી ઉછળીને વાહનની આગળ પડી, છતાંય ચાલકે બ્રેક ન મારી યુવતીને 300 મીટર સુધી ધસવી ગયો. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. મલ્હારરાવ ઘાટના 101 જેટલા પગથિયા ડૂબ્યા. હવે માત્ર 7 પગથિયા દેખાઈ રહ્યા છે. પાણી હજી વધશે તેવી શક્યતા. કાંઠાના ગામોને અલર્ટ કરાયા છે. ગુજરાતના 2200 કરોડના સટ્ટાકાંડનો સૂત્રધાર હર્ષિત જૈન દુબઈથી ઝડપાયો. જીએસટી દર ઘટતા ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચામાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે. સિરિયર બોમ્બ બ્લાસ્ટના કન્ફર્મેશન કેસમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે અંતે ઉઠી ગયો છે. શહેરમાં દિવસ દરમિયાન મેઘરાજાએ વિરામ અને રાત્રે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા. ગણેશ દર્શન કરવા નીકળેલા ભાવિકો અટવાયા હતા. આજવા સરોવરના 62 ગેટ ખોલતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો. એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ થઈ. નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી. રાત્રે સપાટી 136.20 મીટર થઈ. આજે વડોદરાના 11 કૃત્રિમ તળાવોમાં શ્રીજી વિસર્જન થશે. 4000થી વધુ પોલીસ તૈનાત રહેશે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દગાબાજ ટ્રમ્પને હવે દોસ્તી યાદ આવી છે. એસસીઓ સમિટમાં મોદી, પુટિન અને જિનપિંગની કેમેસ્ટ્રીથી અમેરિકી રાષ્ટ્રપતિ વિફર્યા. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા. જીએસટી કાપનો સંપૂર્ણ લાભ મળે એ માટે કેન્દ્ર સરકાર કડક દેખરેખ રાખશે. ભારતમાં દરેક ત્રીજા મોતનું કારણ હૃદયની બીમારી, જેમાં 30થી વધુ ઉંમરના લોકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. જીએસટી ટેક્સની વાત કરી લઈએ. 2500થી વધુની કિંમતની ચણિયાચોળી પર 6% વધુ જીએસટી ચૂકવવો પડશે. હવે 12%ને બદલે 18% ટેક્સ લાગશે. આજવા સિઝનમાં પહેલીવાર 213.56 ફૂટ થઈ અને 53 દિવસમાં બીજી વાર 62 દરવાજા ખોલાયા. વિશ્વામિત્રી મોડી રાત્રે 15 ફૂટ પર વહી રહી હતી. 1 લાખ એક્રેલિક બિંદુની શ્રીજીનું સ્પાઇરલ આર્ટવર્ક સિટીના 6 થી 25 વર્ષના 12 વોલેન્ટિયર્સે 11 દિવસમાં આ કામ કર્યું છે. ટ્રમ્પની લોકપ્રિયતા માઇનસમાં, પરંતુ ડેમોક્રેટ પાર્ટીમાં એકતા નહીં, એટલે આગામી ચૂંટણીમાં એ જ મજબૂત છે. $100 કરોડના ક્લબથી લઈને કાન્સમાં એવોર્ડ સુધી ફિમેલ લીડ ફિલ્મો માટે મોટા પડદા પર ફિમેલ લીડ ફિલ્મો રાજ કરી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લિકર કિંગ વિજુ સિંધીનો દુબઈ કોર્ટમાં બચાવ. કોંગ્રેસી કાર્યકર હોવાથી ભાજપ સરકાર ત્રાસ આપી મારશે. રાજ્ય સરકારના શાસનનો વિરોધ કરતા પક્ષ સાથે જોડાયેલો છું તેવી રજૂઆત કરી હતી. કડાણા પનામા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા પૂરની સ્થિતિ. સિંધરોટમાં પાણી ઘૂસતા ઘરો, મંદિરો, દુકાનો બધું ડૂબી ગયું. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મેં ભારત રશિયાને ચીન સામે ગુમાવ્યા, ટ્રમ્પે કહ્યું. મુંબઈમાં ગણેશ વિસર્જન પહેલા બોમ્બ વિસ્ફોટની ધમકી. ચીન સાથેનો સીમા વિવાદ સૌથી મોટો પડકાર છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું આ કહેવું છે. સોના અને ચાંદીની કિંમતો સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. ટેરિફની અસરથી બચાવવા નિકાસકારો માટે જલ્દી જ રાહત પેકેજ પણ જાહેર કરાશે.
જાંબુઆ બ્રિજ ખાતે વરસાદી ખાડાને લઈને વાહન ચાલકો માટે જાણે મોતની રાહ જોવાઈ રહી હોય તેવો આ માર્ગ છે. ભાદરવી પૂનમના દિવસે ભારતમાં ગ્રહણ દેખાશે. લાલ ચંદ્ર સાથે શરૂ થશે પિતૃપક્ષ. ટ્રમ્પે મોટી ટેક કંપનીઓના વડાઓ માટે રાત્રિભોજ રાખ્યું. મસ્કને આમંત્રણ ન અપાયું. અજીત પવારે ફોન પર મહિલા આઈપીએસ અધિકારીને ઠપકો આપ્યો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 60 કરોડની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી. ટ્રમ્પ સંરક્ષણ વિભાગનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ વોર કરવા માંગે છે. મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ એટલે તંત્ર સાબદું થઈ ગયું. ગુજરાત $69 બિલિયન એફડીઆઈ અને નિકાસમાં 27% યોગદાન સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ કહ્યું છે. ગુજરાતના સૌથી મોટા 2323 કરોડના સટ્ટા બેટિંગનો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વાઘોડિયા રોડ પર પાણી ફરી વળ્યા અને જેના કારણે અવરજવર માટે લોકોને હાલાકી થઈ રહી છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ સામેલ કરાશે. આ પ્રશ્નાર્થ ચિહ્ન છે અને જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે અમે તૈયાર, પણ રાજ્યોનો સ્પષ્ટ ઇનકાર છે. નાણામંત્રીએ કહ્યું કે જીએસટી લાવતી વખતે પણ અમે પેટ્રોલ અને ડીઝલને આ કેટેગરીમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજ્યો તૈયાર નહોતા. યુક્રેનનું કહેવું છે કે યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા પર ભરોસો છે. ટ્રમ્પ અને મોદીની ફ્રેન્ડશિપ તૂટી ગઈ. રશિયા સાથેના યુદ્ધ બાબતે યુક્રેનના નિવેદનથી અમેરિકાને મોટો ઝટકો. યુપીમાં 1.25 કરોડ નકલી મતદારો મળી આવ્યા. ચૂંટણી પંચના સર્વેમાં ખુલાસો થયો. ચૂંટણી પંચ દ્વારા એઆઈનો ઉપયોગ કરી સર્વે કરવામાં આવ્યો. કર્ણાટક પંચાયત મ્યુનિસિપલ ચૂંટણી બેલેટ પેપરથી કરવા નિર્ણય. છેલ્લા દિવસનું આજે વિસર્જન, જેમાં 4 એસપી, 23 ડીવાયએસપી, 109 પીઆઈ, 210 પીએસઆઈ, 1500 હોમગાર્ડ અને કુલ 3000 સુરક્ષા જવાનો તૈનાત રહેશે. પોલીસનો છેલ્લા દિવસે ગણેશ વિસર્જનને લઈને લોખંડી બંદોબસ્ત છે. કોઈપણ ક્રિમિનલ એક્ટિવિટીને સહન કરવામાં નહીં આવે. વડોદરા શહેર પોલીસ કમિશનરનું કહેવું છે કે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસ સક્ષમ છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની સંસ્થાને સોંપાયેલો પીએમનો કાર્યક્રમ રદ કરવામાં આવતા ચકચાર મચી. હાઈવે પર સતત બીજા દિવસે ટ્રાફિક જામ થયો અને ટ્રાફિક જામ એટલે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. વાહનોની લાંબી કતારો. જાંબુઆ અને આસપાસના લોકો પરેશાન થયા. વડોદરામાં રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. 40% તોતિંગ જીએસટી છતાં પણ લક્ઝરી કાર 1 થી 1.5 લાખ રૂપિયા સુધી સસ્તી થશે. કડાણામાંથી પાણી છોડાયું એટલે મહીસાગર બે કાંઠે વહી રહી અને જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. આજવા ડેમમાંથી પણ 8000 ક્યુસેક પાણી છોડાયું. વિશ્વામિત્રી નદીનું જળસ્તર 16 ફૂટથી વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભરૂચની વાત કરીએ તો ગોલ્ડન બ્રિજ પાસેની નર્મદા નદી ભયજનક સપાટી વટાવી અને 28 ફૂટ પાર થઈ ગઈ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં જ 4 લાખ કરતાં વધારે ક્યુસેક પાણી છોડાયું. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અધતમ મસ્કને 88 લાખ કરોડના સૌથી મોટા સેલેરી પેકેજનો પ્રસ્તાવ. વૈશ્વિક કોર્પોરેટ સેલેરીનો વિક્રમ સર્જાશે. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણીની આરકોમના લોન ખાતાને ફ્રોડ જાહેર કર્યું છે. એડીઆર દેશમાં 36 અબજોપતિ પ્રધાનો. કર્ણાટકમાં સૌથી વધુ પ્રધાનો સંપત્તિવાન છે. કાશ્મીરમાં સતત વરસી રહેલા વરસાદથી સફરજનની ખેતીને ભારે નુકસાન થયું. લગભગ 70% જેટલો પાક નષ્ટ થઈ ગયો હોવાની ભીતિ. શહેરમાં ઈદ મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી, જેમાં ગોરવા, તાંદલજા, નવાયાર્ડ, માંડવી સહિતના મુસ્લિમ વિસ્તારોમાં ડીજે સાથે જુલુસ નીકળ્યા. સંપમાં લાપતા એક યુવકનો મૃતદેહ 24 કલાકના ગાળા બાદ મળી આવ્યો છે. શહેરમાં 1 ઇંચ પાણી વરસ્યું. ભારે વરસાદની આજે પણ આગાહી છે. શહેરમાં રખડતા ઢોર, ખાડાઓ, દબાણોની સમસ્યા વચ્ચે હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું. 15 સપ્ટેમ્બરથી દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે. અમેરિકાના વિઝા અપાવવાની લાલચે 26 લાખથી વધુની ઠગાઈ થઈ. મહી નદીમાં પૂર. વીએમસીએ ફ્રેન્ચવેલ પરના 2 પંપ બંધ કર્યા.
કપાસિયાના સિંગતેલમાં પ્રતિ કિલો 15 રૂપિયા વધ્યા. નવરાત્રી તાણે જ નવું તેલ આવશે. વિયેટનામે અમેરિકાને હંફાવી દીધેલું. આ તો ઇન્ડિયા છે, ઝૂકેગા નહીં. અમેરિકા પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું છે, પરંતુ હવે અસર દેખાશે. સપ્તાહના અંતિમ દિવસે વોલેટાઇલ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ મથાળે બંધ થયું. દક્ષિણની વાત કરીએ તો ઉમરપાડામાં 2 દિવસમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રાજ્યભરમાં 48 કલાક ભારે છે. પીએમ મોદીએ શિક્ષકોને સ્વદેશીનો પ્રચાર કરવાનું હોમવર્ક આપ્યું છે. પંજાબમાં પૂરથી હાલ બેહાલ થયા છે. 1902 ગામ પૂરમાં ફસાયા, જ્યારે 43ના મોત નીપજ્યા છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જળબંબાકારની પરિસ્થિતિ છે. દિલ્હી, પંજાબથી લઈ કાશ્મીરમાં ચારે તરફ પાણી જ પાણી છે. ઉત્તર પ્રદેશમાં 1.25 કરોડ નકલી મતદારો. આ સવાલ ઊભો થાય છે. વોટર લિસ્ટના AI સર્વેમાં મોટો ખુલાસો થયો છે. અમેરિકા અને યુક્રેનને ફરી મોટો ઝટકો. રશિયાએ ઝેલેન્સ્કીની શરત માનવાનો ઇનકાર કર્યો. શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ. 9 મહિલા સહિત 15ના મોત નીપજ્યા છે. પંજાબના સીએમ ભગવંત માનની તબિયત લથડી. કેબિનેટ બેઠક મોકૂફ કરાઈ. હોસ્પિટલમાં દાખલ છે. મેક્રોન માટે ઇઝરાયલના દરવાજા બંધ. ફ્રાન્સના પ્રમુખ પર ભડક્યા નેતન્યાહુ. કારેલીબાગમાં ખાડા પૂરવામાં પણ કૌભાંડ. પાલિકાની એવી કઈ ટેકનોલોજી છે કે જેમાં 24 કલાકમાં જ રોડના પોપડા ઉખડી જાય? નવલખી તળાવ ખાતે મેયર અને પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું, કારણ કે આજે થશે બાપાને વિદાય આપવાનો અવસર. અમેરિકા ખાતે જવાના વિઝા બનાવી આપવાના બહાને એજન્ટે લાખો ખંખેર્યા. વડોદરા ડેરીએ દૂધ ઉત્પાદકોને 105 કરોડનો સર્વાધિક ભાવફેર ચૂકવવાની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ નકલી કુલપતિ વિજય શ્રીવાસ્તવ વિરુદ્ધ કોંગ્રેસનો સખત પ્રહાર. CBI તપાસની માંગ કરાઈ છે. હાલોલની એગ્રો કંપનીમાં કામ કરતા 5 મજૂરો દાઝ્યા. સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મચારીઓમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે.